કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હશે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, વાગી ગયા છે, જવાનું છે આપણે સાબુ લેવા માટે, પણ કપડા ધોવા. અરે યાર, બાયુના કામ ભાઈઓ કરે, ભાઈઓના કામ બાયુ કરે, એવી સિસ્ટમ થઈ ગઈ છે અમારા ઘરે અત્યારે. યાર કોઈને કહેવાય નહીં, કોઈને કઈ તો ભૂંડા લાગી, યાર શરમ આવે. આમ કરીને આમ કેમ માગવા, આમ ભાઈ સાબુ આપો ને કપડા ધોવાના. બહુ કંટાળાજનક કામકાજ છે આપણું, પણ કઈ વાંધો નહીં, કરવું પડે બધું કામકાજ. ભાઈ ઘરે બધું કામકાજ કરવું પડે. બહાર તમે કઈ ના કરો તો ચાલે, પણ ઘરે બધું કરવું પડે યાર. બહાર ભલે તમે સીન સપાટા ઠપતા હો, પણ ઘરે તો યાર મારા કલેજા. અર્જુનભાઈ ને આપી દે. અચ્છા, તો નાઈ લીધું લાગે છે. વાહ, હું એક જ એવો વ્યક્તિ છું કે જેને હજી નાવાનો ટાઈમ નથી મળ્યો. બધા નાઈ લે યાર. હું કરતો હું મને વિડીયો બનાવવા નથી બેર. ક્યાં તને તારું કઈ કામ નથી. મારે માતાજી સુખી રાખે તને ભાઈ બેન. અમારે ગાડી અહીંથી રિવર્સ માંથી જ કાઢવી પડે ભાઈ. ચાલો ભાઈ, ફરી પાછું આપણે કેરીનું બોક્સ લઈ લીધું છે, કારણ કે કેરી ખજાવીને મજા નથી આવતી યાર. હવે આમ તો ચોમાસું આવું હશે, કેરીની સિઝન પૂરી થવા આવી, પાછી આવતા વર્ષે મળશે, એટલે કેરી તો ફૂલ ખાવાની. આ લગભગ અમારે છે ને 15મું બોક્સ છે, 15મું. અહીંયા લઈ લીધી છે આપણે કપડાં ધોવાના સાબુની આખી પેટી. સારસ સાબુ છે ભાઈ. કોણ કોણ સારસ વાપરે છે કેજો. આખી પેટી લીધો તારા માટે. હાલ ધોયા રાખ તું તારા. આટલા બધા નહોતા કીધા. અરે ધોયા રાખ હાલે. આયા શેનું વજન સારસ હાલશે ને? બીજો મેં કીધો તો. બીજો ના મળ્યો. અમારા મેડમજી આવે છે, બહુ કામ કર્યું આજે. કા કર્યું ને કામ? શું કામ કર્યું? ઘણું બધું કર્યું. શું કર્યું કે યાર? જો ઓલા બૂટ ને ચપ્પલ હુકાઈને ઈ ધોયા, કપડાં ધોયા, બાથરૂમ ધોયું, ત્યાં બધું ગેંડીને ઈ સાફ કર્યું, ફર્યું ધોયું. પછી પછી શું શું કર્યું? એટલું જ કર્યું? કપડાં જોયા ઓલા બર્થડે ના દિવસના તેદુના બાકી હતા, ઈ ધોયા બધા. તો ત્યાં સુધી કામ કર્યું તમે? સવારે ભાખરી કોણે બનાવી? તમે બનાવી હતી? ખાતી તો મેં. હા, કરતો પાછું કરતો. જોજો ત્યાંથી ચારા લખણી થાય છે. હું અહીંયા કઈનો સ્ક્રિપ્ટ લખું છું, ત્યાં ચોપડો પડ્યો, ખબર છે? લખીએ કઈ? હા. કઈ નહીં, હું કપડાં ધોઉં છું. 2 કલાક તો થઈ જ ગઈ છે અંદાજે. તો બધું ઈ કરતી હતી ત્યાં સુધીમાં તમે હજી એક સ્ક્રિપ્ટ નથી લખી. સ્ક્રિપ્ટ એમને લખાય? એક આઈડિયા આવવો જોઈએ. એમને લખાય? હા, લખાય છે. જાઓ દા જાઓ. જવા દે એટલે શું? જવા દે એટલે જવા દે એમ. તો પાછી આવીશ નહીં. લત મારવાની થતી જ નથી. રે જવા દે. હવે છે ને ભાઈ ફટાફટ નાઈ લઈએ, કારણ કે અમારે છે ને અમારા કાકા બાપા ભાઈઓની અંદર ચા પાણી પીવા જવાના છે, કારણ કે એના છોકરાના લગ્ન થયા છે હમણાં, તો આપણે ત્યાં જવાનું છે ચા પીવા માટે. મસાલો બનાવે છે અર્જુનભાઈ, અને આ બધા લોકો વરના લઈને જશે મારી મમ્મીની. હું અને મનું જાશું બુલેટ લઈને, કારણ કે આપણે થોડાક માણસ અલગ છીએ. હવે ત્યાં છે ને બધા થોડાક આપણે સાચું અર્જુનભાઈ? બરાબર. એટલે એમાં એવું છે, બધા કમ્પ્લીટ થઈ ગયા છે ને, મારે મનું હજી નાવાનું બાકી છે. હું વેગદા કઈ નથી અમે બસ. ઓકે ગાઈસ, તમારું ભાઈ થઈ ગયું છે એકદમ રેડી, કમ્પ્લીટ. મનનું પણ થઈ ગયું છે ડન. પણ ગરમી બહુ થાય છે યાર. બહુ લાઈટ જ નથી. પણ લાઈટ નથી યાર. કોને કહેવા જવું? પણ કશું વાંધો નહીં. આની અંદર તાળું મારવાનું છે આપણે. ઓકે, નીચે પડી ચાવી. હાલો ભાઈ. આજો હરીશાન બધું આમાં ધૂળ કેટલી ઉડે છે હમણાં, ખબર નહીં. પવન એટલો બધો છે. સાફ ગમે એટલું કરીને તોય ધૂળ ઉડે છે. શું કરું? એવું તો કશું વાંધો નહીં. ચાલો આપણું આઉટફિટ ચેક ધીસ. આર આઉટફિટ. ચેક ધીસ. વાવ, સસ્તા બૂટ. કેટલા ના આવ્યા? 250. તો ગાઈસ, ઘણા સમય પછી આપણે બુલેટ ચલાવવાના છીએ. મારા ભાઈ બુલેટમાં બહુ ઓછી બેઠી. હા, એક જ વાર બેઠી. હા.
હાંકવાની છે યાર, મારે શીખવું. મને તો નહીં ખબર. છે તો ભગાડવાની છે કે રાવડી બનતા ના આવડે. અચ્છા. તો ગાઈસ કેવા રસ્તાની અંદર જાય છે તમને બતાવું. પહેલાં અમે આ બાજુ રહેતા, આવો રસ્તો અમારો હતો. જો ખબર પડે, આ રસ્તે પહેલાં રહેતા. જો આપણે મને તો આમાં બીક લાગે યાર, અત્યારે બીક લાગે. અમારી કોમલ, નજારો હોય છે. અમાર કોમલ રાતે 2 વાગે રસ્તામાં નીકળી જાય. બોલ, રાતના 2 વાગે. હા, ના ખવાય, હું હાલ નીકળી. તો ગાઈસ વરના આવે છે વાહ લગી, અર્જુનભાઈ ની બધા એમાં આવે છે. આ હગાવાલા ભૂટકી ગયા. જો હગાવાલા ભૂટકી ગયા. ટૂંકમાં પેલા અમે છે ને અહીંયા રહેતા, આ બાજુ. આ દેખાય નહીં તમને રસ્તો તો જો કેવો છે. આગળ જઈને આપણે જોઈએ. હે, આગળ જોઈએ. હાલો આગળ જ જવું છે. જો જોઈશ બધા તારી વાતું કરે, મન તારી વાતું કરે બધા. એટલે તો આ છે આપણી વાડી. પેલા આપણી વાડી આ હતી, અત્યારે અમે આ અમારા મોટા બાપાને અને કાકાને આપી દીધી અને લીધી છે અમે સામે. અહીંથી દેખાય, કદાચ દેખાય તો દેખાય. જો વાહ દેખાય, વાછરા દાદાનું મંદિર દેખાય ને ત્યાં. એટલે આમ એટલો બધો પલો નથી, પણ આમ ગામમાંથી ફરીને આવવું પડે ને એટલે બહુ પલો છે. બાકી ભાઈ જો અહીંયા મોટું બધું તળાવ છે અમારા ઘરની બાજુમાં. જો છે, कैसा लग रहा है मनु तेरे को? आज देख रही हो सब कैसी थी जिंदगी, देखो कैसी बदल गई मारी जिंदगी. બધા એની લાઈફમાં હે ને કઈક ઓલું કરીને સ્ટ્રગલ કરેલું છે, કરીને જ આવ્યા હોય. એમ કહું પેલાની લાઈફ અહીંયા હતા ઈ સારી લાગે કે અત્યારે જે છે ઈ? અત્યારે છે ઈ. પેલા તો યાર બહુ કામ કર્યું, બહુ એટલે બહુ. દેખો ગાઈસ, દેખો कैसी हालत हो चुकी है सारी सब कुछ. આ છે ને રસોડું હતું. આ પેલા આ બધી આ રસોડું હતું અહીંયા. અહીંથી પગથિયામાંથી ઊંચું ચડાતું અને યાદ છે યાદ છે પેલો વિડિયો બનાવતો તને જે સફારી જેવો બનાવ્યો તો ક્યાં તને યાદ નથી? પેલી વાર ના ઈ ખબર નથી. આ કોકનો લેવો તો કે પાઘડી છે, પાઘડી ભરથાનિયાથી કોકનિયાથી હતી જ ખરી લેવો તો ઈ યાદ નથી બહુ. આજ હા જૂનું જૂનું બધું હે ને યાદ આવી એમ થઈ ગયું. હાલો જરાક જાતા આવીને વાડીને મળતા. કેવું લાગે તું અહીંયા કામ કરતી? ઓહો વાતું પૂરી હો. પણ એક ખરી કે માણસની ને માલની રધી છે, આપણે વયા જાય એટલે થોડીક રધી આમ તેમ થઈ જાય. એટલે તો ફાઇનલી ભાઈ અહીંયા કોક રીએ ને તો બધું સારું રહે. બાકી લાગે અલગ અલગ કોઈ ના રીએ ને એટલે આવું જ લાગે. બાકી રહેતા હોય ને થોડુંક વાડી બગડી ગઈ છે, આ બધું ધોવાઈ ગઈ છે, આ બધું ધોપો ઈ છે ને ઓલું આ વખતે છે ને ભાઈ પાણી બહુ આવ્યું હતું આમાં. બાકી આ વાડીને મસ્ત વાડી છે, એવું કંઈ નથી. ટૂંકમાં પાણી ઓછીકતાનું આવ્યું ને એટલે આ પારો છે ને, આ પારામાંથી પાણી આખું ટપી ગયું હતું આમ. એટલે આ એટલું ધોઈ નાખ્યું એટલે થઈ જાય. આમાં એટલું બધું ઓલું કંઈ નુકસાન નથી થયું. કોઈ દી આવે જ નહીં પાણી. પણ આ તો ક્યારેક બહુ વરસાદ પડી જાય ઓજિકતાનો તો વસ્તુ અલગ છે. બાકી બધું વાં છે ને વાયુ હતી, વાયુ છે હતી ને છે ત્યાં ટીસી છે, ત્યાંથી લાઇટ સપ્લાય થતી. તો જો ગાઈસ આ હતું આપણું રસોડું. જોવું તમે કેવું યાર, આ બધું કાળું કાળું. જો કદાચ તમે 5 બલ્બ મેળ દો ને તો અંધારું જ લાગે, કારણ કે કલર કાળો થઈ ગયો છે આખો. અહીંયા અમારો ગેસ રહેતો, અહીંયા બાટલો રહેતો, પછી અહીંયા સાદો ચૂલો હતો, અહીંયા બધા મસાલા રહેતા આમનામ, અને અહીંયા ઇલેક્ટ્રિક સગડી હતી. એટલે સગડી ઉપર ચા કંઈ એવું કંઈ બનાવવું હોય તો અહીંયા બની જતું. હીરીબેન જોઈશ. હીરીબેન મને આ સોનાથી પીરું લાગે. ભલે તમે એમને બંગલા બનાવી દીધા, પણ આ મારા સસરાના બનાવેલા છે ને એટલે મને સોનાથી પીરા પણ લાગે. એટલે ઈ જમાનામાં ભાઈ આજથી આ મકાન બનાવ્યા ને તે મારા હહરા અહીં બનાવ્યા તો આ બાજુ આવા મકાન જ નતા. ઈ તો હું એ જ કહું. તેથી આ એક બંગલો જ હતો. તમારે કરવી પડશે, તમને તો બહુ નહીં ફાવે આમાં, અમારે તો બહુ કરવી પડે. કામડી જો ભાઈ આ બે લીમડા છે, અહીંયા આપણા દાદાનો ખાટલો રહેતો અને અહીંયા બેસતા. આખી વાડીનું ધ્યાન રાખતા અહીંયા બેસીને. તો અત્યારે હાલે છે ફોટો શૂટ. જોઈ લો આ કોમલનો ફોટો પાડી દે અત્યારે. કોમલ લે કોમલ તું બુલેટ કરતા નીચી લાગો.
હા મને પાડી દીધો ને કોમલને આઈફોન લઈ દીધો હમણાં તો ગરજ નથી બહુ નકર મને કહેતી ફોટા પાડી. ચાલો મેળી ઉપર જઈએ. મને એમ કે પતરા એટલે મેં એમ કીધું મેળી છે એમ. હા જો હરી પડી ગઈ આ સાઈડ આવી ત્યાં દિવાલ નોખી થઈ ગઈ અહીંથી ચડી જાય અહીંથી પણ ચડું છું. આ છે ને નોખું થઈ ગયું છે. હા ક્રેક થઈ ગયું આખી દિવાલ ક્રેક થઈ ગઈ. પડવાની શક્યતા રહી ને. પડી જાય નક્કી ના કહેવાય. ભૂકંપ આવે તો ખબર પડે તાવ ના પડે. જો અહીંથી કેવું દેખાય. આમાં હું નાતો ભાઈ તો હું તરતા શીખો ને મને આમાંથી શીખવા તળાવમાંથી. એટલે તને હું તળાવ કહીને સમજાવું બાકી કહેવાય એનો વેકરો. અહીંથી આમ જેટલું જો એટલું લાંબુ જ છે. તને એટલું અજીબ ના લાગે મને અજીબ લાગે મને અમને હા મને કોમલને હા એટલે ઈ તો બરાબર જ છે ને તમે સ્ટ્રગલ કરીને આવ્યા હોય આગળ વધ્યા હોય તો પછી આ બધું તમને આમ એમ થાય કે ક્યાં હતો ને ક્યાં પહોંચી ગયા. મેં અહીંયા ભાઈને કેટલા વિડિયો બનાવી દીધા ખબર યાદ છે અહીંયા બનાવતા તમે તો અમારી વાવ અહીંથી ફોટો પાડ કોમલ અહીંથી હું ઓલી પાર ઉપર વાવ ઉભો હું કોમલ અહીંથી ફોટો પાડતી અહીંથી ઉભા જો મેળી ઉપર OnePlus હતો મારા પાસે. અહીંયા બનાવ્યા છે વિડિયો આવ્યો કા આઈફોન ના તો સપને નથી જોયા કોઈ દી આઈફોન આપણે લઈ શકીએ. અત્યારે આઈફોન ક્યાં બતાવો આઈફોન આની પાસે આઈફોન આ શૂટ થાય એ આઈફોન. ઓહો 3 આઈફોન તો ભાંગી નાખ્યા. કેટલા આઈફોન બગાડ્યા. એક તો કેદ પડ્યો છે પોલીસ સ્ટેશને પડ્યો છે. ઓલો ગેમનો કેસ થયો હતો ને પોલીસ વાળાએ જપ્ત કરી લીધો. પણ કઈ વાંધો નહીં તો હવે મારે 1-2 તારીખ છે બાકી કમ્પ્લીટ થશે એટલે એ છૂટી જશે. ભાઈ ઘણા લોકો એમ કહેતા હશે કે તું અહીંથી ગયા પછી આ બધી વસ્તુ ભૂલી ગયો હશે ને ઊંચામાં આવી ગયો. અરે ભાઈ એક વસ્તુ મને યાદ છે. એક વસ્તુ એ બધી વસ્તુ આપણે ફીલ કરેલી છે. એ વસ્તુ ના ભૂલાય ક્યારેય આખું જીવન ના ભૂલાય વસ્તુ. અહીંયા છે ને ભાઈ ગાડી વરવાના બોલો છે થોડુંક ખાકડ વાળું છે અને વરના છે ને થોડીક નીચે આવે બરાબર એટલે અડી જાય નીચે. પથરા બહુ મોટા છે. કાચ ખોલો. હાલો ભાઈ તો હવે આપણે નીકળીએ થોડીક જૂની યાદો તાજી કરવા આવ્યા હતા. ઓકે પણ અહીંયા આવીને રૂંગા આવી ગયા ને 40 વર્ષ અહીંયા રહ્યા. 40 વર્ષ રહ્યા ને કશું વાંધો નહીં. આ રસ્તામાં ભરત વડામાં ભેરા છે ને અમને થોડીક આનંદ આવ્યો બાકી હાવ એકલા હાથ ને તો બાપુ બહુ યાદ આવે. બતાડતા આ બધી ગમાણું બધું બતાવી દીધું બધું ટોટલ વસ્તુ બતાવી. બહુ મજા આવી. શું કે ઓડામાં એક પડી ગયો પડી ગયો. હા કશું વાંધો નહીં. હાલો આમાં હે ને આરામથી આપજો. પંચર પડશે ને તો પછી ભરત આહિર આવશે નહીં વચ્ચે લેવા. આરામથી આપજો. જો જોજો આગળ આમાં આ ગાડી છે ને સ્પેશિયલ રફ યુઝ માટે છે આપણે એટલે હું કોટિંગ કરાવતો નથી. જો કેવડા બાવડા. જો ગાઈસ આ બધી નેચરલ વસ્તુ છે. આ બધી જોયું ને તો ગામડે જોવાની. મોરે ઢેલ ચડાવી છે ગામડું ના જોયું. બહુ બધા પીછાનું હોય જો છે ને આ બાજુ ફરે ને તો મસ્ત લાગે. એક મોર ઓલી બાજુ છે. બહુ ભાઈ અલગ વસ્તુ જોવા મળે બધી અહીંયા. ઓકે ગાઈસ મારા મમ્મી આવ્યા છે. શું લઈ આવ્યા છો આમાંથી? મારા છોકરા હાટું ખાવાનું લઈ આવ્યા ઝીણકા ટપુડા સેન્તી વરી રડત કે મમ્મી કઈ લઈ આવ્યા ની માં કે લઈ આવ્યા હજી તાન પડીકા ને ફેર હું ઠંડુ લઈ આવીશ. ઠંડુ કયું છે? આવું તમને ભાવે? મિરિન્ડા આંટા રીલ આવે ખબર? છોકરા વાળી બાધે ની બધે હાટું છે ને અલગ લઈ આવી ગાડી અલગ ભાવે. અચ્છા ચાલો માં હોવર ના ખાવ માં હોવર ની 50 નું કરી દો તો કાફી થઈ પડી. 50 થઈ ગયા હવે 50 નથી થયા હજી તો કેટલા હજી 45 માં ઓછા છે. હું 45 હાલી નીકળ્યા તમે. હા બાપા તમારે કેટલા વર્ષ થયા? 43. હવે ઈ તો રહેવા દો બાપા. ઉભો રહે. આધાર કાર્ડ ઈ બધા પેલાના જમાનાના ખોટા હતા. ખોટા આધાર કાર્ડ લઈને રખડે. આ બેન બર્થડે એક દી આવે એટલે ખોટું ના આવે ને હાસું થોડું હોય. બેયનો બર્થડે પહેલા મહિનાની 1 તારીખે એક જ દિવસ.
ઈ તારે વાત તારું કેટલામ છે મારું 20 હાલ કેમ નહીં કરે લે તો ગાઈસ ભરત આહિર છે ને એ ઠંડુ સર્વ કરે છે તમને ભાગલા પાડતા ના આવડે ભાગ હું પાડી દઉં એક કેમ વધે ને ઘટે પણ ઓછું ઓછું ભરો અરે પીવો નહીં જોઈએ આ બધું ખૂટી જાય બધાયથી મમ્મી કે બસ ભરત મારે બસ ભરત બધે નહીં મારે બસ પણ ઈ આ ભરી દીધા આટલા ખૂટે એટલું રાખ્યું છે કોક મહેમાન આવવાનું હશે એવું લાગે બધા પી જવાનું કોમલબેન હાટું હે ઈ ઠંડુ એલા માખી બહુ આવી ગઈ યાર માખી બહુ આવે ને માખી મીઠાશ હોય ને કઈ ત્યાં વખત આવે. ખાવી મીઠાઈ હોય એટલે માખી જ આવે હા એમાં મૂછું એમ ના કરો તમને નથી કેતી હું કોમલબેન ના ફેવરિટ કુરકુરિયા એને કઈ હોય કે ના હોય કુરકુરી આવે એટલે મજા ઈને ફેવરિટ કરવું પડે એમ જ છે શનિવાર રહ્યા બે શનિવાર છે એટલે કા હું એકે વાર ના રહું યો કાલો તમારે શુક્રવાર શનિવાર હા તો હાલો આ બધું પૂરું કરવાનું છે ઓકે ઓકે ગાઈસ તો જમવાની પ્રોસેસ થઈ ગઈ છે ડન ની ચાલુ ચાલુ થઈ ગઈ છે ઓકે મારા મમ્મી ને પપ્પાને તો શનિવાર છે એટલે આજે ઈ બટેકા જ ખાશે સાચું ને? સાચું આપણે શું ખાશું પાવભાજી હા જતા બેન હરખાઈ મારે તો બહુ ખાવી નથી ઈ બહુ નહીં ખાય તું કેટલા પાઉં ખાઈશ 5 તું કેટલા ખાય ઈ 4.5 કઈ વાંધો નહીં પાઉંભાજી લેતો આવું હું 5 ખાઈશ ઓકે 5 તો ખાઈશ હાલો પાઉંભાજી લેતા ચાલો ગાઈસ લેતા આવ્યા પાઉંભાજીના શોખીન થઈ ગયા છે હમણાં બધા લેટ્સ ગો ઓકે ગાઈસ જમવાનું થઈ ગયું છે ડન અમારા અર્જુનભાઈ ને અમારા હીરીબેન ને છે ને આજે કેરી ખાવાની છે અને બટેકા ખાવાના છે બસ ફરાર કરવાનો છે અને ચિપ્સ શનિવાર ઓકે શનિદેવનો શનિવાર શનિદેવનો શનિવાર રહ્યો છે બે ગઢાઉ અમારે થોડુંક આજે એમ થયું કે છોકરાથી અમારે છે પાવભાજી ખાવી તો ડાયરેક્ટ ખાવું તો તમે બધા આવું ખાતા હો તમે પાઉંભાજી ખાઈ ને એમ લોકો 2-3 જણા હાટું થઈને બનાવવું નહીં મજા ના આવે અમે તો આજે બી અને બટેકાની છે ને ખીચડી કહેવાય ને બે બનાવી દીધી છોકરી વાહ મારી મનો મારી કોમર ખીચડી કહેવાય કે ખીચડી માં કે ખીચડી કહેવાય આને માં કે તો આજના બ્લોગમાં કેવી મજા આવી જોરથી જણાવજો ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં મળીએ એક નેક્સ્ટ બ્લોગની અંદર તમારી બધાને બાય બાય